નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે સમૂહ 15 ના તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસની બંધન ક્ષમતા ઉદાહરણ આપી સમજાવો। બંધન ક્ષમતા એટલે કે બીજા સાથે જોડાવાની તેની કેપેસિટી। આપણી કેપેસિટી ઘણી બધી હોય છે, છતાં આપણા માર્ક્સ ની અંદર ઘટાડો થાય છે। કેમ? કે આપણે આપણી કેપેસિટીને ભૂલી જઈએ છીએ, પણ તત્વો એવા નથી। તત્વો પોતાની કેપેસિટીને કરતા પણ વધારે તત્વો સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, જેને બંધન ક્ષમતા કહેવામાં આવે છે। તો બંધન ક્ષમતા નાઇટ્રોજનની જોઈએ છે, તો નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એના આધારે હિલિયમની અંદર 2 એટલે He2S2 2p3, એટલે બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે। હોવાથી નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં માત્ર 4 કક્ષકો પ્રાપ્ત છે। કઈ 4 કક્ષકો? તો કે એક 2s કક્ષક અને 2p કક્ષકની અંદર કેટલી હોય છે? તો કે p એટલે કે s કક્ષક ગોળાકાર એટલે કે એક s અને p કક્ષકની અંદર 3 પેટા પ્રકાર પડે, 2px 2py અને 2px 2py અને 2pz, એટલે 1 2 અને આ 3, તો આ 3 ને એક આ s4, એટલે એમ કરીને ટોટલ 4 થાય છે। એટલે લખ્યું છે એક 2s કક્ષક અને 3 2p કક્ષક, આવી રીતે થાય। આથી નાઇટ્રોજન મહત્તમ સંયોજકતા 4 છે, 4 સાથે જોડી શકે આવી 4 કક્ષકો ખાલી હોય તો, બરાબર। ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને આપણે રહેવા માટે બોલાવીએ તો આપણે ઘરની કેપેસિટી પ્રમાણે બોલાવીએ ને। બધા સગવાળા કે તમારા કે બધા રહેવાઈ જજો, તો ઘરની અંદર 2 રૂમ હોય તો બધા રાખવા ક્યાં? બરાબર, ઉપર ટેરેસ પર થોડા રાખાય તાપની અંદર? ન તઈ બેહો તમે ખુરશી ને પંખો મૂકેલો છે ક્રોમ્પટનનો, સારી કંપની જે એરોટાઇનો હતા ને, ઠંડો પવન ફેંકે, એ ગરમી પછી ઠંડો ફેંકે નહીં, પણ કેપેસિટીના આધારે કે ભાઈ હમણાં મારા આ રિલેટિવ આ છે, તમે 2-3 દિવસ પછી આવજો, એ તમારે 2 દિવસ રહી શકાય। એ પરિસ્થિતિ એટલે કે કેટલી કક્ષકો ખાલી છે એના આધારે એની સંયોજકતા નક્કી થાય છે। તો એની અંદર 4 કક્ષકો ખાલી હોય છે, એટલે ખાલી 4 કક્ષકો હોય છે, બરાબર। ખાલી નથી હોતી, ભરેલી હોય છે, પણ એની અંદર આટલું કક્ષકો 4 છે એટલે 4 સંયોજકતા ધરાવે છે। દર્શાવી શકે છે 4 કરતા વધારે સંયોજકતા દર્શાવી શકતું નથી, કારણ કે બાહ્ય કક્ષામાં d કક્ષક પ્રાપ્ય નથી। બાહ્ય કક્ષા એટલે કે d કક્ષક આગળ હોતી જ નથી, કારણ કે p ની અંદર 3 ઇલેક્ટ્રોન ભરાય, p ની અંદર સૌથી વધારે 6 ભરાઈ શકે, પણ 3 જ ભરાય છે, એટલે આગળ d કક્ષક જ નથી। તો d કક્ષક ના હોય એટલા માટે એની આગળ કોઈ વધારે સંયોજકો દર્શાવી શકાતું નથી। આથી નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાનું વિસ્તરણ થઈ શકતું નથી, d કક્ષક નથી એનું વિસ્તરણ થતું નથી, એટલે વધારે બંધ બનાવી શકતો નથી। આથી NCl5 એટલે કે નાઇટ્રોજન પેન્ટાક્લોરાઇડ બરાબર શક્ય જ નથી। આગળ એક કોમન સ્વરૂપ લખીશું મેં કે તમને કદાચ યાદ આવે તો NX5 લખી દો, શક્ય નથી એવું લખી દો। એ જ x ની જગ્યાએ મેં ક્લોરીન લઈ લીધો છે, એટલે કે NCl5 શક્ય નથી। આથી નાઇટ્રોજનની મહત્તમ ક્ષમતા કેટલી છે? 4, હે, એની મહત્તમ ક્ષમતા 4 છે, પણ સહસંયોજક ક્ષમતા જોવા જઈએ ને તો એ 3 છે, પણ વધારાની એક બનાવી શકે છે। મારું વજન ઉંચકવાની કેપેસિટી 20 કિલો હોય અને કદાચ 2 કિલો વધારે આવી ગયો 27 કિલો, તો હું ઉંચકી શકું, પણ 30 કિલો 10 કિલો થઈ જાય ને તો મારી કેપેસિટી ના કહેવાય, ના ઉંચકી શકું, બરાબર। એવી રીતે થોડું ઘણું એક બંધ કેપેસિટી 3 ની છે નાઇટ્રોજન, એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ નાઇટ્રોજન NH3, એટલે કે 3 નાઇટ્રોજન એકબીજા સાથે આ 3 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાઈને NH3 નું નિર્માણ કરે છે, પણ કદાચ વધારાનું એક હાઇડ્રોજન આવે તો એને પોતાની સાથે લઈને NH4+ નું નિર્માણ કરે। એટલે ઉદાહરણ તરીકે દાખલા તરીકે આપણે લખ્યું છે NH4+, તમારે આટલું લખવાની જરૂર નથી। જ્યારે આ સમૂહના અન્ય તત્વો એટલે કે નાઇટ્રોજન સિવાયના બીજા તત્વો સંયોજકતા કક્ષામાં ખાલી d કક્ષકો પ્રાપ્ય હોય છે, આથી તેમની સંયોજકતા કક્ષાનું વિસ્તરણ થઈ શકે છે।
એટલે કે એમની બાહ્યતમ કક્ષાની અંદર ડી કક્ષક હોય છે બહારની બાજુ. એટલે બાહ્યની અંદર ડી કક્ષક હોય જે લખ્યું બાહ્યમાં ડી કક્ષક નથી હોતું પણ આમાં ડી કક્ષક હોય છે. કોને છોડીને? નાઇટ્રોજનને છોડીને. અને નાઇટ્રોજનને છોડીને ડી કક્ષક હોય છે માટે તેમનું વિસ્તરણ થઈ શકે છે અને પરિણામે અન્ય તત્વો જેમ કે ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ એ 5 કે 6 સંયોજકતા દર્શાવી શકે છે. જેમ કે PF5 એટલે ફોસ્ફરસ 5 ક્લોરીન સાથે જોડાઈ શકે અને વધારાનો ક્લોરીન જોડાઈ શકે પણ એની જોડે બહાર માઈનસ આવે. જેમ અહીંયા આગળ 3 હતા વધારાનો જોડાયો તો માઈનસ આવે તો સાહેબ માઈનસ સોરી અહીંયા વધારાનો જોડાયો તો પ્લસ આવે અને અહીંયા વધારાનો જોડાયો તો માઈનસ કેમ આવે? તો હાઇડ્રોજન H+ હોય છે જ્યારે ફ્લોરીન F- હોય છે એટલે ફ્લોરીન વધારાનો છે એટલે આનો માઈનસ ચાર્જ ફ્લોરીનનો માઈનસ ચાર્જ આવે. જ્યારે આગળ હાઇડ્રોજન વધારાનો છે અને હાઇડ્રોજન પ્લસ ચાર્જ ધરાવે છે એટલે એના માટે કયો ચાર્જ મળે છે? NH4+ મળે છે. એવી રીત છે એની. તો કે અન્ય તત્વો ફોસ્ફરસ, આર્સેનિકની બંધન એટલે અન્ય તત્વો જેમ કે નાઇટ્રોજન સિવાય ફોસ્ફરસ, આર્સેનિક છે તેની બંધન ક્ષમતા 5 અથવા તો 6 છે. આપણે અહીંયા આવી રીતે એની બંધન ક્ષમતા સમજ્યા. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ છે આપણે કે સમૂહ 15 ના તત્વો નાઇટ્રોજનનું જુદાપણું એ સમૂહ 15 ના તત્વોમાં નાઇટ્રોજનનું જુદાપણું તે તેના સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં સમજાવો. કે નાઇટ્રોજન તત્વ જે છે કયું તત્વ છે? નાઇટ્રોજન તત્વોમાં 15મા સમૂહના તત્વોમાં નાઇટ્રોજનનું જુદાપણું એટલે સમૂહ 15 ના તત્વો જે છે એમાં નાઇટ્રોજન છે જુદું પડે છે. તો એ જુદું પડે છે એનું કારણ શું છે? કયા સંજોગોને કારણે કઈ એવી લાક્ષણિકતાઓ છે જેને કારણે તે બધા તત્વોથી થોડું જુદું પડી આવે છે એ સમજાવવાનું છે. બહુ ટૂંકો પ્રશ્નની બધા ઘણા બધા પોઈન્ટ મેં કવર કર્યા છે. તમને આ બધા પોઈન્ટમાંથી જે પોઈન્ટ ઈઝી લાગે એમાંના કોઈ અમે ટોટલ લીધા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છે. એમાંથી બને ત્યાં સુધી આગળના તો 4 યાદ રાખવાના જ પણ પાછળથી કોઈ પણ એમ કઈ ટોટલ 8 પોઈન્ટ તમારે ફિટ જ કરી દેવાના મગજની અંદર. બરાબર? તો નાઇટ્રોજન તેના નાના કદ કેવું છે? નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી આયનીકરણ શક્તિ અને ડી કક્ષકના અભાવને કારણે સમૂહ 15 ના તત્વોથી કેટલીક બાબતોમાં જુદું પડે છે. બરાબર? તો 15મા સમૂહની અંદર ડી કક્ષકની અભાવ હોય છે, ઊંચી આયનીકરણ એન્થાલ્પી હોય, શક્તિ હોય છે, ઊંચી વિદ્યુત ઋણતા હોય છે એના કારણે જુદું પડે છે. નાઇટ્રોજન તેની પોતાની સાથે અથવા અન્ય નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો જેવા કે કાર્બન છે, ઓક્સિજન છે વગેરે સાથે એટલે પી કક્ષક અને બીજા તત્વની પી કક્ષક એમ બંને ભેગા થઈને પાઈ બંધ સિગ્મા બંધને ક બંધ પાઈ એટલે ડબલ બોન્ડ બનાવવામાં શું બનાવવાની અંદર ડબલ બોન્ડ બનાવવામાં એટલે પી પાઈ પ્રકારના બહુબંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તે પી એટલે પી કક્ષક પોતાની નાઇટ્રોજનની અને પી કક્ષક બીજા કોઈ તત્વની જેમ કે ઓક્સિજન છે, કાર્બન છે એવા તત્વની એની સાથે પાઈ બંધ એટલે કે સિગ્મા બંધ બન્યા પછી જે વધારાનો બંધ બને છે એને પાઈ બંધ કહેવાય. એવી બનાવવાની અદ્વિતીય ક્ષમતા નાઇટ્રોજન ધરાવે છે જ્યારે અન્ય તત્વો ધરાવતા નથી. બરાબર? જ્યારે આ સમૂહના અન્ય તત્વો પી બહુબંધ બનાવવાની શક્યતા બનાવી શકતા જ નથી એટલે એનાથી જુદું પડે છે. કારણ કે અન્ય તત્વોની સંયોજકતા કક્ષાની પરમાણુય કક્ષકો કેટલીક મોટી એટલે કે જે અન્ય તત્વો જે છે નાઇટ્રોજન પછીના ફોસ્ફરસ, આર્સેનિક, બિસ્મથ, એન્ટીમની આ બધા તત્વો છે એ બધા તત્વોની પરમાણુય કક્ષકો એટલે જે પરમાણુય કક્ષકો છે પરમાણુય કક્ષકો કેટલી મોટી અને વિસ્તૃત
થયેલી હોય છે મોટી એટલે કે ડી વિસ્તૃત એટલે કે મોટે પ્રમાણની, જેમ કે p કક્ષક છે એની અંદર 3 ઇલેક્ટ્રોન 3 કક્ષકો હોય છે, પેટા કક્ષકો px py અને pz. એવી રીતે ડી કક્ષક તો કે જે અન્ય તત્વો છે ડી કક્ષક ધરાવે છે, નાઇટ્રોજન ડી કક્ષક નથી ધરાવતો, તો ડી કક્ષકની અંદર 5 હોય છે. કેટલી હોય છે? 5. dxy dyz dzf dx2 y2 અને dz2. આ જે 5 કક્ષકો છે એ 5 કક્ષકો એટલે કે વિસ્તૃત રીતે હોય છે. પેલી 3 જ હોય છે જેના વિસ્તૃત એટલે કે મોટી હોય છે, મોટા પ્રમાણમાં અને બહુ વિસ્તૃત થયેલી હોય છે, જે અસરકારક સંમિશ્રણ કરી શકતી નથી. અસરકારક એટલે જેવું જોઈએ એવું મિશ્રણ થાય, કારણ કે આ p એકબીજા સાથે મિશ્રિત થઈ શકે, આની 3 જ્યારે બીજા સાથે આની તો p કક્ષક જ છે નાઇટ્રોજનની, બીજા સાથે તો d કક્ષક છે, પેલું 5 અને પેલું 3, તો બે સીધા એકબીજા સાથે સંમિશ્રણ થઈ શકતી નથી. એના કારણે આમ નાઇટ્રોજન તત્વ તેના બે પરમાણુઓ વચ્ચે ત્રિબંધ ધરાવતો કેવો બંધ બનાવે છે? ત્રિબંધ ધરાવતો N2 અણુ, દ્વિઅણુ એટલે કે N2 અણુ બનાવે છે. 3 બંધ ટ્રિપલ બંધ બનાવે છે. જ્યારે આ સમૂહની અંદર ત્રિબંધ ધરાવતો કોઈ તત્વ એકબીજા સાથે ત્રિબંધ બનાવી શકતો નથી. અંદર ફોસ્ફરસ આર્સેનિક બિસ્મથ આવા ત્રિબંધ નહીં બને, બધા એકલ બંધ બનાવે છે. અને ત્રિબંધ હોવાને કારણે તેની બંધ એન્થાલ્પી કેવી છે? ઊંચી છે. બંધ એન્થાલ્પી તેની ઊંચી, કારણ કે 3 બંધ તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે, એટલે કેવી થાય? બંધ એન્થાલ્પી ઊંચી થાય. તેનાથી ઉલટું ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની જેવા, એટલે ફોસ્ફરસ એકલ બંધ, આર્સેનિક એકલ બંધ, એન્ટીમની એકલ બંધ જેવા એકલ સહસંયોજક બંધ બનાવે છે. બીજા તત્વો એકલ જ બનાવે છે, એ ડબલ બંધ જોડાઈ શકતા નથી. બિસ્મથ ધાત્વિય અવસ્થામાં ધાત્વિક બંધ બનાવે છે. ધાત્વિક અવસ્થા હોય છે એટલે ધાત્વિક બંધ બનાવે છે. નાઇટ્રોજન તો અધાતુ છે એટલે ધાત્વિક બંધ બનાવે જ નહીં. બરાબર. જેમ કે નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય છે. આ બંધ કરતા નબળો હોય છે. એનું કારણ શું છે? તો કે નાઇટ્રોજન તેની ટૂંકી બંધ લંબાઈને કારણે કેટેનેશનનું વલણ, કેટેનેશન એટલે કે ધન આયન બનવાનું વલણ શક્ય જ નથી. નબળું હોય તો ધન આયન બનતો જ નથી, એટલે કેટેનેશન નું વલણ નબળું છે, એટલે ધન આયન બની શકતો નથી. નાઇટ્રોજન તત્વમાં ડી કક્ષકનો ભાવ હોય છે, તો આપણે આગળ પણ વાત કરી દીધી. વધુમાં નાઇટ્રોજનની સંયોજકતા કક્ષા 4 સુધી જ મર્યાદિત હોય છે. આથી ડી ડી કક્ષકને p કક્ષક સાથે બંધ બનાવી શકતો નથી. ડી બંધ બનતો નથી. જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે એ નાઇટ્રોજનને છોડીને અન્ય તત્વો ડી બંધ બનાવી શકે છે. જેમ કે ફોસ્ફરસ ઓક્સિજન સાથે જોડાય, ફોસ્ફરસનો ડી એટલે ડી કક્ષક અને ઓક્સિજનની p કક્ષક એટલે p ડી બંધ બનાવે છે. એવી જ રીતે R3p, R એટલે કે આલ્કાઇલ સમૂહ, જેમ કે CH3 CH2 એવા બધા આલ્કાઇલ સમૂહ એ ફોસ્ફરસ સાથે જોડાઈ શકે છે. ફોસ્ફરસ અને આર્સેનિકના કેટલાક સંયોજનો જેવા કે ફોસ્ફરસ એટલે કે p C2H5 થ્રાઇસ અને આર્સેનિક C6H5 થ્રાઇસ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આલ્કાઇલ ગ્રુપ જેટલા પણ છે એ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ છે. રિલીઝિંગ એટલે કે દાન કરવું, અને દાન કરે એને લિગેન્ડ કહેવામાં આવે. એવી ક્ષમતા આપણે આગળ ચેપ્ટર ભણવાના છે સંવર્ધન સંયોજનો, તેની વાત કરીશું. એટલે આ બધા દાન કરે છે. આલ્કાઇલ ગ્રુપ છે. કેવું ગ્રુપ છે? આલ્કાઇલ ગ્રુપ એટલે કે આ એવા ગ્રુપ બનાવે છે અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આથી તેઓ લિગેન્ડ તરીકે વર્તે છે. બરાબર. એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, 3, તો જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એના આધારે એક દંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ એવા ભાગ આપણે આગળ ભણીશું. એટલે કે આ દરમિયાન તેઓ સક્રાંતિ તત્વો સાથે પણ ડી બંધ બનાવી શકે છે. ડી બંધ પણ બનાવી શકે છે.
અન્ય તત્વો છે નાઇટ્રોજન બરાબર એટલે નાઇટ્રોજન અન્ય તત્વથી આવી રીતે જુદું પડે છે ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ છે